શ્વાસ લઈ ધીમે ધીમે શ્વાસ છોડતા છોડતા આગળ ઝૂકો. 15 વર્ષથી મને ગોઠણનો દુખાવો હતો. મેં કેટલા ડૉક્ટરની રાજકોટ સુધી દવા લઈ લીધી, MRI કરાવી લીધું, અને હું જ્યારે જમાતખાનાની કે સીડી ચડતી તો રેલિંગ પકડીને ચડી શકતી હતી. તો અત્યારે મને એ બેનિફિટ છે કે હું રેલિંગ પકડ્યા વગર 4 માળ ચડી જાઉં છું અને નીચે હું બેસું છું. 15 વર્ષ હું નીચે બેઠી જ નથી. Five, 6, 7. જ્યારે નેશનલ બોર્ડમાંથી ફેમીફિટ માટેનું એનાઉન્સમેન્ટ આવ્યું તો ફર્સ્ટ ટાઈમ જ્યારે ફેમીફિટ 21 ડેઝનું ચેલેન્જ હતું ત્યારે આપણે યોગા સ્ટાર્ટ કરવાના હતા. તો આપણે યોગ ટ્રેનર ગોતી અને પછી આપણે જમાતખાનાની અંદર યોગા સ્ટાર્ટ કર્યા પોરબંદર અને રાણાઓની અંદર. 400 ડાયાબિટીસ જ રહેતું હતું, ઘરમાં હતા. તો યોગામાં આવ્યા પછી અમને બહુ સારામાં સારું થઈ ગયું. મારું 71 વજન હતું, અટાણે મારે 76 કિલો વજન છે મારું. આટલું વજન મારું ઉતરી ગયું. ચાલો ઊંડો શ્વાસ લેવાનો, છોડવાનો થોડી વાર. તો મારો પગ હાલવામાં મને કેવડાવતું, મારો પગ આવી રીતના ઊંચો ના થતો. મને બાઇક ઉપર બેસવું હોય તો ગમે ત્યાં મારે ઓટો ગોતવો પડે, પાટલો રાખવો પડે. પણ મેં જ્યારે ક્લાસ જોઈન્ટ કર્યા ને તો મને બહુ એટલે એ વસ્તુમાં તો મને એટલો ફાયદો થયો છે ને કે કદાચ હું દવાખાને ગમે ત્યાં દોડત ને તોય મને એટલું સારું જલ્દી ન થાત. આંખો બંધ, પૂરેપૂરું ધ્યાન ભદ્રાસનમાં. ખાસ કરીને લેડીઝને જે પ્રોબ્લેમ થતી હોય એના માટે ભદ્રાસન બેસ્ટ છે. હવે 21 ડેઝમાં જેટલા લોકો પાર્ટિસિપેટ કર્યું એ લોકોને બહુ મજા આવી યોગા કરીને. એટલે ત્યારે બધા પાર્ટિસિપેટે કીધું કે હવે અમારે આ 21 દિવસ પછી પૂરું નથી કરવું, અમારે હજી કન્ટિન્યુ કરવું છે. અમને આનાથી ઘણા બધા ફાયદા થયા છે, અમને આનાથી ઘણા બધા બેનિફિટ્સ થયા છે. અમને મેન્ટલી પણ ઘણું બધું અમારું સ્ટ્રોંગ થયું છે, ફિઝિકલી પણ અમને આનાથી બેનિફિટ્સ થયા છે, અને સોશિયલી અમે લોકો બધા ભેગા થઈએ છીએ તો અમે એકબીજાને મળી શકીએ છીએ. અમે યોગાના ટાઈમે બધા મોર્નિંગની અંદર અહીંયા આવી શકીએ છીએ અને અમને હેલ્થ બેનિફિટ્સ પણ છે. ધીમે ધીમે શ્વાસ ભરતા ભરતા ઉપર, એડી ઉપર આવી જાઓ. હાથ બે કાનની લાઈનમાં. હજી એક વાર. જોરથી ગળામાંથી. મને કંઈ નોલેજ નહોતું કે યોગ શું છે. પહેલી તો બધા લોકોને હું એમાં ઇન્વોલ્વ કરતો કે આવો યોગ સાથે જોડાવ. અચાનક 6 મહિના 7 મહિના પછી મારામાં એક પરિવર્તન આવ્યું અને એ પરિવર્તન મને યોગ સાથે જોડી લીધું. યોગની અંદર મારી ગાંધીનગરથી ડાયરેક્ટ પોરબંદરની ખાસ જેલની અંદર મારી નિમણૂક થઈ. ત્યાં 160ની સંખ્યા છે, તેમાંથી લગભગ 30થી 40 લોકો આજે 4 મહિનાથી હું યોગ ક્લાસ કરાવું છું. ત્યાં પહેલાં હું ટ્રેનર બની અને ત્યારથી મારો કન્ટિન્યુ ક્લાસ પણ ચાલુ છે અને અત્યારે રાણાવાઉની અંદર પણ મેં 10 ક્લાસ બીજા ચાલુ કરાવેલા છે. इंटरनेशनल योगा डे का जो थीम है हेल्दी एजिंग, उसका मतलब है कि हम योग के में फिजिकल, मेंटल और सोशली सबको एक साथ જોડતે હે. બધાને એક સાથે આપણે લઈ આવીએ છીએ. અને જે સિનિયર્સ છે એ લોકો અત્યારે પોતાના ઘરની અંદર આઈધર કપલમાં રહેતા હોય કે લોનલી એકલા રહેતા હોય તો એ લોકો શું યોગામાં જોડાય તો એ લોકો સોશિયલી એકબીજા સાથે કનેક્ટ થઈ શકે, એકબીજાને મળી શકે. હું હેલ્થ બોર્ડનું થેન્ક યુ અદા કરીશ કે એ આ ફેમીફિટ જેવા પ્રોગ્રામ કરી અને જમાતને એકદમ જાગૃત કરે છે.